ન માત્ર માવો પણ ભાવનગરમાં ઘીમાં ઘાલમેલનો પણ ધંધો ફૂલ્યો ફાલ્યો છે। માવા બાદ હવે ભાવનગરમાં શંકાસ્પદ ઘી ઝડપાયું છે। ભગા તળાવ નાગરપોળના ડેલામાં એસઓજી અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા, જ્યારે રહેણાંક મકાનમાંથી શંકાસ્પદ ઘીના 14 ડબ્બા ઝડપી પાડવામાં આવ્યા। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ઘીના ડબ્બા સીઝ કર્યા છે, જ્યારે સેમ્પલ લઈને તપાસ માટે મોકલવામાં આવ્યા છે। તો ગઈકાલે બનાસકાંઠાની ડીસા જીઆઈડીસીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ઘીના ઉત્પાદકને ત્યાં દરોડા પાડ્યા હતા। બહુચર ડેરી પ્રોડક્ટ નામના એકમમાંથી ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમે 4.15 લાખની કિંમતનો 734 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો। શંકાસ્પદ ઘીના નમૂના ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલાયા। તો 7 તારીખે પાટણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમના સરસ્વતી તાલુકામાં દરોડા પાડ્યા હતા। અજીમાણા ગામમાં આવેલ ઉમિયા ડેરી એન્ડ માવા સેન્ટરમાંથી 568 કિલો શંકાસ્પદ માવો જપ્ત કરવામાં આવ્યો। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ડેરીમાંથી ઘીના 24 નમૂના અને દૂધમાંથી બનાવેલ અલગ અલગ પ્રોડક્ટના 31 નમૂના લઈને કુલ 90,880નો જથ્થો જપ્ત કર્યો। તમામ સેમ્પલને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે।